જે દિવસે આપણે લઘુમતીમાં આવી ગયા, ધ્યાનથી સાંભળજો, જે દિવસે લઘુમતીમાં આવી ગયા 45% થઈ ગયા, પછી નીચે દરિયો છે, માથા પર હિમાલય છે, પાકિસ્તાન, બાંગ્લાદેશ ને ચાઇનાની બોર્ડર છે, કોઈ તમારો હાથ પકડીને આશ્રય નહીં આપે. જે રૂપિયા પૈસા કમાવો છો, બંગલાઓ બનાવો છો, ઘર સળગતા જોવા પડશે, બેન દીકરીઓની આબરૂ તમે બચાવી નહીં શકો, માથા કપાતા જોવા પડશે. પછી આપણે જાગશું તો હાથમાં કઈ નહીં આવે. એટલા માટે સંકલ્પ કરો કે આપણા પરિવારમાં 2-3 બાળકો હોવા જોઈએ, ઓછામાં ઓછા. આજે બાળક થશે તો ખર્ચો વધી જશે, જવાબદારીઓ વધશે, શરીર બેડોળ થઈ જશે, પ્રસવની પીડા ભોગવવી પડશે. પેલા લોકો વિચારે છે ઉપરવાલે કીધે ને હાથે વાને દે તને ક્યાં ફરક પડતા હોય. અને બધા સચવાય છે કે નહીં? આપણે બાળકોનો ખર્ચો નથી ઉપાડતા. યાદ રાખો કે દરેક પોતાનું પ્રારબ્ધ સાથે લઈને આવે છે. ઘણીવાર પપ્પા ઝૂંપડામાં રહેતા હોય ને દીકરો બંગલો બનાવી લે છે. ઘણીવાર બાળકોના પ્રારબ્ધથી આપણે સુખી હોઈએ. દરેક પોતાનું નસીબ લઈને આવે છે અને કર્મ લઈને આવે છે. બધાનું પોષણ પ્રભુ કરે છે. જો આપણા બાપ દાદા એવો વિચાર કર્યો હોત તો કદાચ આપણે હોત જ નહીં. અને આજે નક્કી કરો કે દરરોજ ઘરમાં અડધો કલાક કમસે કમ ટીવી, મોબાઈલ, સોશિયલ મીડિયા બધું બંધ કરીને ધર્મગ્રંથોનું વાંચન કરીએ. આપણે આજે જૂની નવી પેઢીનો જનરેશન ગેપ છે, દૂર થશે. એકબીજાની નજીક આવશો. આજથી 25 વર્ષ પહેલા જયારે બધા સાધનો નહીં હતા ને, તો ગામડામાં બસ ડેપો કે લોકો ભેગા થઈને તમારું નામ શું, ક્યાં રહો છો, શું વેપાર કરો છો, અમારા ઘરે ચોક્કસ ઓળખાણ કરો. આજે તમે બસ ડેપો જાઓ, રેલવે સ્ટેશન, એરપોર્ટ, 25 જણા લાઈનમાં મોબાઈલ કે લેપટોપમાં હશે. બાજુમાં કોણ બોટે ખબર ન હોય. અરે બહાર જવા દો, ઘરમાં 5 સભ્ય એક રૂમમાં 5 મોબાઈલમાં બિઝી હશે. સાચી વાત કે ખોટી? ચંદ્ર સુધીનું અંતર કાપી લીધું, પણ એકબીજાના અંતરથી અંતર બહુ છેટા થઈ ગયા. હવે એને નજીક લાવવાની જરૂર. અને એનું સાધન એકમાત્ર સત્સંગ છે. ભગવદ્ ગીતાના 2-4 શ્લોક અર્થ સાથે વાંચો, ભાગવતજીના સમજાવો, રામાયણ વાંચો, ચરિત્ર બાળકોને સમજાવો, અને જીવનમાં સંબંધોનું મૂલ્ય ખબર પડશે, પાયો મજબૂત થશે. 84-252 વૈષ્ણવની વાર્તાના પ્રસંગો વાંચો. આપણા પૂર્વજ હતા, કઈ રીતે ઠાકોરજી મળે, આપણામાં શું ખામી છે એ સમજાશે. આ જરૂરી છે આજના સમયમાં. એનાથી બાળકનું ભવિષ્ય ઉજ્જવળ થશે. એટલા માટે આપણી જવાબદારી છે. પરિવારનો બહુ મહત્વ છે. આ ભાગવત આપણને પરિવારમાં રહેતા શીખડાવે છે. બીજો પછી પરિશ્રમ. પરિશ્રમથી ક્યારેય ભાગવું નહીં. જે પણ જવાબદારી હોય, વિદ્યાર્થી તરીકે, ગુરુ તરીકે, માતા તરીકે, પિતા તરીકે, વહુ તરીકે, સાસુ તરીકે પ્રેમથી નિભાવી. આપણે ભગવાનના જીવનને જો તો શ્રી રામચંદ્રજીએ, સીતાજીએ, ભગવાન શ્રી કૃષ્ણે જીવનમાં કેટલો સંઘર્ષ કર્યો છે. મોટા ભાગના લોકોને એવું લાગે કે ભગવાન શ્રી કૃષ્ણે ખાલી લીલા લહેર કરી છે, બસ. અરે જન્મતા જ સગા મા બાપને છોડીને જવું પડશે. ભલે નંદરાજીએ સોદાજીએ વાલ કર્યું, 6 દિવસે તો પૂતના આવી, ક્યારેક અઘાસુર આવ્યો, ક્યારેક બકાસુર, ક્યારેક તૃણાવર્તને માર્યો. 11 વર્ષ 52 દિવસ વ્રજલીલા કરી. ત્યાં મથુરા ગયા, 17 વાર જરાસંઘે આક્રમણ કર્યું છે. પછી દ્વારકા ગયા, પાંડવ કૌરવની લડાઈ થઈ, એ ભગવાને જોઈ. યાદવાસ્ત્રી ભગવાને જોયું, પોતાના આખા વંશને ખલાસ થતા જોયો. છેવટે જરા પારધીના બાણથી ભગવાન દેવો સર થયો કે ઓછો સંઘર્ષ કૃષ્ણે સર નથી કર્યો. અને ટોપ પર પહોંચેલા જે જેટલા લોકો છે એનો ભૂતકાળ જોશો ને તો એ સંઘર્ષમય હશે. દુઃખને પગથિયું બનાવીને, જીવન ઘડતરનું સાધન બનાવીને લોકો આગળ વધ્યા છે. આજે દુઃખમાં નાસીપાસ ના થવાય. આજે કાચા પોચા માણસો શું કરે, ચાલો દવા પી લીધી, પતી ગયું, તો કે સોલ્યુશન થોડી. હંમેશા સંઘર્ષથી ભાગવું નહીં, પરિશ્રમથી ભાગવું નહીં. ત્રીજો પદ શીખડાવે છે ભાગવત પરોપકાર. જીવનમાં સંગ્રહી લેવું કે ભોગવી લેવું સહેલું છે, પણ પરોપકાર એ વૈષ્ણવી વૃત્તિ છે. પ્રત્યેક વૈષ્ણવ સાથે પરોપકાર શબ્દ જોડાયેલો છે. પ્રભુએ તમને સુખ આપ્યું છે, એનો અર્થ કે ભગવાને તમને પરોપકાર કરવાની તક આપી છે, અવસર આપ્યો છે. અરે પોતાના માટે તો પશુઓ જીવતા હોય, બીજાને જીવનમાં કંઈક આપી શકે એ વૈષ્ણવ છે. થોડીક વ્યવસ્થા આજે બદલવી જોઈએ. આપણા બાળકોના જન્મદિવસ આવે તો આપણે એને કેવલ ગિફ્ટ લેવાની ટેવ પાડીએ છીએ. તો દર વર્ષે બાળકની લાલચ વધતી જશે. આજે તમે એને સેમસંગનો ફોન આપશો તો આવતા બર્થડે પર થશે કે પપ્પા મમ્મી મને આઈફોન આપે. જે દિવસે નહીં આપો ને એનું મોઢું ચડી જશે. અરે બાળકને શીખડાવો, બેટા તારો જન્મદિવસ છે, ચાલ આજે આપણે વૃદ્ધાશ્રમમાં જઈને કેટલાક વડીલોની સેવા કરીએ. ચાલ બેટા અનાથ આશ્રમમાં જઈને કંઈક બાળકોને જમાડીએ, બીજાને આપીએ. ચાલ બેટા આજે ગૌશાળામાં આપણે ગાયોની સેવા કરીએ. ઘરમાં ઠાકોરજી બિરાજે છે, આજે તારો બર્થડે છે, ચાલ પ્રભુને લાડ લડાવીએ. ચાલ હવેલીમાં ઠાકોરજીને કોઈ મનોરથ કરાવીએ. બાળકોને હંમેશા દેતા શીખડાવો તો એની આખી વૃત્તિ બદલાશે. વૈષ્ણવ સાથે પરોપકાર શબ્દ જોડાયેલો છે. કંઈક ઠાકોરજી સારા કાર્ય માટે તમારું સિલેક્શન કરે તો ઉપકાર માનો કે પ્રભુ આપની સેવા કરવા માટે હજારો વાત આ જગતમાં છે, પણ આપે મારા બે હાથને સ્વીકાર્યા છે. અરે પ્રભુ આપની લક્ષ્મી જેવી પત્ની છે, પણ આપના કાર્ય માટે આપે મારા ખિસ્સામાં હાથ નાખ્યો, એ આપની મારા પર કૃપા છે. ચોથો પદ છે પ્રેમ. ભાગવત પ્રેમ ગ્રંથ છે.
એકબીજાને પ્રેમ કરતા શીખડાવે છે. અને એ પ્રેમનું જ્યારે સબ્લિમેશન થાય, ઉર્ધ્વીકરણ થાય, ત્યાર પછી જીવનો પ્રભુમાં પ્રેમ થાય છે. અને જેને જેને ભગવાન મળ્યા એને પ્રેમથી જ મળ્યા છે, કોઈને સાધનથી મળ્યા નથી. એટલે જ ભાગવત એ પ્રેમ ગ્રંથ કહેવાય છે. પાંચમો પછી પરિતોષ એટલે સંતોષ. જબ આવે સંતોષ ધન સબ ધન ધૂલ સમાન. માણસની ઈચ્છાઓને કોઈ અંત નથી. એક ઈચ્છા પૂરી થઈ એટલે બીજી ઈચ્છા ઊભી જ હોય. પણ આ ભાગવત છે એ કામનાઓને ભાવનાઓમાં ફેરવી દે છે. કામના એ પોતાના સુખનું કારણ બને અને ભાવના છે બધાના સુખનું કારણ બને છે. છઠ્ઠો પછી પવિત્રતા. શુદ્ધિકરણની સાથે પવિત્રતા પણ જરૂર. તમારા ઘરમાં ટોયલેટ બાથરૂમ હોય, તમે ગમે તેવા ક્લીન્ઝરથી ને સ્વચ્છ કરો, એ શુદ્ધ થશે, પવિત્ર ન કહેવાય. તમે ટોયલેટ બાથરૂમમાં જમી ન શકો, ત્યાં ધ્યાન ન કરાય. અને ઠાકોરજીનું મંદિર કે રસોડું થોડો કચરો ભર્યો હોય પણ એ સ્થાન પવિત્ર છે. એમ આપણું અંતર પવિત્ર. ઘણા લોકો કહેતા હોય અમારે સેવા કરવાની શું જરૂર, અમારું મન પવિત્ર છે. અરે ભાઈ, ઠાકોરજીના સેવા સ્મરણમાં તારું મન જ નથી લાગતું, એ જ બતાવે છે કે કેટલું પવિત્ર છે. જેનું મન પવિત્ર હોય ને એને ભક્તિ કરવાનું કેવું ના પડે, એ પ્રભુની ભક્તિ વગર રહી ના શકે. એને સત્કર્મ કરવા ના પડે, એ સત્કર્મ કર્યા વગર રહી ન શકે. પરિધિ એટલે લક્ષ્મણ રેખા. લક્ષ્મણ રેખા એટલે મર્યાદા. આનંદ કરો, મોજ મજા કરો, સુખી થાવ એની ના નથી, પણ દરેક વસ્તુ એની મર્યાદામાં શોભે છે. સીમા ક્યારે ઓળંગવી ન જોઈએ. સમાજની મર્યાદા, પરિવારની મર્યાદા, કુળની મર્યાદા, આ મર્યાદાઓ તૂટે પછી દુઃખનું કારણ બને. સીતાજીએ લક્ષ્મણ રેખા ઓળંગી પછી જીવનમાં બધું દુઃખ આવ્યું છે. એટલે પોતાના કુળને અને ધર્મને લાંછન લાગે એવું ક્યારે કંઈ ન કરવું. આ મર્યાદા એ બંધન નથી, પણ વાસ્તવમાં બંધનમાંથી મુક્ત. માફ કરજો પણ સાચી વાત કહું કે આજથી 25-30 વર્ષ પહેલા મોબાઈલ ફોન નતા તો લોકોમાં એક પ્રકારનો ભય અને એક મર્યાદા હતી. ઘરમાં પેરેલલ લાઈનો હતી, કોઈ ઉપાડી લેશે તો, કોઈ સાંભળી લેશે તો. આજકાલ મોબાઈલ ફોન આવી ગયા કે બધાની પર્સનલાઇઝ લાઈફ થઈ ગઈ છે. બધી મર્યાદાઓ જે તૂટી. સાધનો સારી વસ્તુ છે, પણ એ બધા સાધનોના કારણે જીવનમાં કોઈ વિકૃતિ ના આવે એનું ધ્યાન રાખ. આઠમો પ છે પુણ્ય સંચય. વૈષ્ણવોએ હંમેશા પુણ્ય કરતા રહેવું. કેમ કે સાધનો ક્યારેય સાથે નહીં આવે, પુણ્ય તમારી સાથે આવશે. જીનેશભાઈ, બહુ મજાની વાત કહું તમને કે આપણા બાળકો પર આપણે ઘણી વાર આમ બોજો મૂકીએ. બેટા ચિંતા ના કરો, 7 પેઢી ખાવ એટલો મૂકતો જાઉં છું. આપણે મૂકીને જતા નથી, જવું પડે છે. કાંઈ બાળકો પર ઉપકાર નથી કરતા આપણે. એવી કોઈ વ્યવસ્થા નથી કે તમે સાથે લઈ જઈ શકો. માનો આરબીઆઈ કે એસબીઆઈ ની એકાદ બ્રાન્ચ ઉપર ખુલી ગઈ તો. અને મજાની વાત એ છે કે રૂપિયા પૈસા ભેગા કરવા માટે આપણે પાપ પુણ્યનો વિચાર કરતા નથી. જે રીતે મળે બસ ભેગું કરી લેવું છે. પણ જે સાચા ખોટા કાળા ધોળા કરીને ભેગું કર્યું છે ને એ બધું છોડીને જવું પડશે. પણ એના માટે કરેલા કર્મો એ સાથે આવે છે ને જન્મ જન્માંતર ભોગવવા પડે. આટલું સમજાય ને વાસ્તવ માણસ જીવી છે. વૈષ્ણવ હંમેશા પુણ્ય સંચ એટલે સત્કર્મો કરતા રહેવા જોઈએ. એક સારો વિચાર માણસની જિંદગી બદલી નાખે. તો કહેવાય ને કે ન ભાવે એને પણ નિભાવે એ વૈષ્ણવ. નવમો પછી પરંપરાનો નિર્વાહ. 2 પરંપરાઓ છે, એક વૈષ્ણવી પરંપરા અને કુળ પરંપરા. ભાગ્યશાળી છો કે ઠાકોરજીએ તમને કેવા પરિવારમાં જન્મ આપ્યો છે કે જ્યાં ભક્તિ કરવા માટે પ્રભુએ સ્વયં સુવિધા કરી આપી છે. આ કે એમને જન્મ નથી મળ્યો. કોઈક પોતાનો અલૌકિક પુરુષાર્થ સિદ્ધ કરવા ઠાકોરજીએ તમને આ વૈષ્ણવ કુળમાં જન્મ આપ્યો છે, જેના માટે દેવતાઓ પણ તરસે. સ્વર્ગના દેવો પણ સ્વર્ગમાં બેઠા બેઠા પ્રભુને પ્રાર્થના કરે છે કે પ્રભુ અમારા કોઈ જન્મોના પુણ્ય કર્મોનો ઉદય થાય, તમને આ ભારતની ભૂમિમાં વૈષ્ણવ કુળમાં અવતાર, જેનાથી તમારી સેવા સ્મરણ સત્સંગ અમે કરી શકીએ. બીજા આ સુખ છે ને એ ઉપરના કોઈ લોકોમાં નથી. આ 14 માળના મકાનમાં ભગવાને 8મા માળે આ વ્યવસ્થા કરી છે જ્યાં તમે ભગવાનની ભક્તિ કરી શકો. એટલા માટે આ બંને પરંપરાઓ. 10મો પછી પ્રભુ સેવા. જીવનમાં બધું ભેગું કર્યું પણ જો પ્રભુને ભૂલી ગયા ને તો બધું મીંડું. જે ઠાકોરજીએ રહેવા માટે તમને આલિશાન ઘર આપ્યો તો શું એને 2 બાય 2 ના કબાટમાં ના રાખી શકો? જે સવાર સાંજ આપણું પેટ ભરે છે, એક 2 ટોક મિષ્ટીના નો દિવસ રાત આપણને જગાડે છે ને ઊંઘાડે છે, તો શું પ્રભુની સેવા કઈ એટલી અઘરી નથી? દુનિયા માટે પેટ ભરવા માટે આપણે દુનિયાની ગુલામી કરીએ છીએ, નોકરી કરીએ છીએ, તો પ્રભુની સેવા કઈ કઠિન છે? ઉલટું આપણા માટે સહજ છે. આ ભાગવતજીની કથા પૂરી થાય ને તો ઘરમાં વડીલોને કહેજો, પપ્પા મમ્મી ચિંતા ના કરશો, અને વારસામાં રૂપિયા નહીં આપો તો ચાલશે, પણ તમારાથી બને એટલી કદાચ અમે સેવા નહીં કરીએ, પણ ઠાકોરજીને અમે ક્યારેક વાલ મંડળીમાં નહીં પધરાવીએ એની અમે ખાતરી આપીએ છીએ. આજે 85% વૈષ્ણવના મનમાં ચિંતા છે મારા પછી ઠાકોરજીનું શું થશે? હર મહિને 1.5 મહિને ઠાકોરજી પધારે વાલ મંડળીમાં, અમારાથી સેવા નથી થતી. બધું થાય છે, આપણા બાળકોને સંભાળીએ છીએ કેમ કે ઠાકોરજીને આપણે પ્રગટ માનતા નથી. પ્રભુથી જ આપણું ભાગ્ય છે. જે ઘરમાં ઠાકોરજી ન બિરાજે એ ઘર ના કહેવાય. અને 11મો પછી પરિચર્યા, સત્સંગ. આ સત્સંગથી જ સારા વિચારો આવશે, સાચી વાત સમજાશે, જીવનમાં ડગલે પગલે માર્ગદર્શન. આ
ભાગવતજી આપણને 11 પદ શીખડાવે, જેનાથી આખું આપણું જીવન બદલાય. તો મહાત્મ્યનું દર્શન કરીએ. 6 અધ્યાયમાં મહાત્મ્ય છે. કોઈ પૂછ્યું હશે કે આપ વારે ઘડીએ કહો છો ભગવાનની ભક્તિ કરો, સ્વામી તરીકે પ્રભુનો સ્વીકાર કરો, એ ભગવાન કયા? કેમ કે કોઈના ગળામાં વરમાળા એમને ના પહેરાવાય, પરિચય તો હોવો જોઈએ ને. આજકાલ તો પરિચય મેળાવો યોજાય. એમનું સ્વરૂપ કેવું છે, એ કરે છે શું, એમનો સ્વભાવ કેવો છે, કયા ભગવાન? તો એક જ શ્લોકમાં વ્યાસજીએ ભગવાનનો પરિચય આપ્યો. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સચ્ચિદાનંદ રૂપાય આ ભગવાનની આકૃતિ છે. વિશ્વોત્પત્યાદિ હેતવે ભગવાનની કૃતિ છે. તાપત્રય વિનાશાય ભગવાનની પ્રકૃતિ છે. અને ભગવાન કયા? તો શ્રી કૃષ્ણાય વયમ નમઃ. કેવલ કૃષ્ણ નહીં, શ્રી એટલે સ્વામિનીજી સહિત કૃષ્ણ, એમને વંદન કરું છું. આપણે કહીએ ને શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી એટલે સ્વામીજી સહિત કૃષ્ણને હું વંદન કરું છું. લોકોને શ્રીનો અર્થ ખબર નથી, ખાલી માનવાચક નથી. પત્રિકામાં લખાય ને શ્રીમાન જિજ્ઞેશભાઈ નો અર્થ શું થાય કે પત્ની સહિત તમારે સાચવવાનું છે. નહીં તો ખાલી જિજ્ઞેશભાઈ લખાય. શ્રી સ્ત્રીવાચક શબ્દ છે. રાધાજી સહિત, સ્વામીજી સહિત કૃષ્ણ એટલે શ્રી કૃષ્ણ થાય. એમ ઘણા લોકો આજે બોલે શ્રી વલ્લભ શરણમ મમ. અને તમે શ્રી કૃષ્ણ શરણમ મમ બોલો છો, તેમાં વલ્લભનું નામ આવી જાય છે કે શ્રી અને કૃષ્ણ આ બંનેનું ઉભય ભાવાત્મક સ્વરૂપ જ શ્રી વલ્લભ છે, કે જુદું નામ લેવાની જરૂર નથી. ભગવાનનું રૂપ બતાવ્યું, સચ્ચિદાનંદ રૂપાય. ભગવાનનો સદઅંશ એટલે આ જગત. માયાવાદ કે છે બ્રહ્મ સત્ય જગત મિથ્યા. શ્રી મહાપ્રભુજીએ માયાવાદનું ખંડન કરી શુદ્ધાત્મ બ્રહ્મવાદનો સિદ્ધાંત બતાવ્યો. બ્રહ્મ સત્ય, જગત સત્ય, સંસાર અહંતા મમતાથી ભરેલો છે એટલે મિથ્યા છે. જગત અને સંસારને જુદા પડે. આ જગત એ બ્રહ્મનું આધિભૌતિક સ્વરૂપ છે. પોતાની લીલા માટે બ્રહ્મે જગતનું સર્જન કર્યું છે, અને બ્રહ્મા જગતમાં જ અવતાર લે છે. પછી બ્રહ્મનું સર્જન મિથ્યા કેવી રીતે હોઈ શકે? કોઈ કે તમે કહો છો કે જગત સત્ય છે, તો સત્યની પરિભાષા શું? ભૂતકાળમાં હતું, વર્તમાનમાં છે, ભવિષ્યમાં રહેશે. આપણે જાણીએ પહેલા નહીં હતું. ભગવાને લીલા માટે સર્જન કર્યું. પ્રલય સમય નહીં હોય, સત્ય કેવી રીતે કહેવાય? તો પહેલા પણ હતું. જેમ કરોડિયો પોતાના મોઢામાંથી ઝાડુ ફેલાવે ને પાછું અંદર સમેટી લે, એમ ભગવાને પોતાની લીલા માટે પોતાના અંદરથી સર્જન કર્યું, અને લીલાના અંતે પાછું પ્રભુ પોતાની અંદર સમાવી લેશે. ન તો એમ ન કહી શકો. અને એટલે તો આ જગતની કોઈ પણ વસ્તુ નાશવંત નથી. કોઈની તાકાત નથી કે કોઈ વસ્તુનો નાશ થાય. આજે આપણે જે પાણી પીએ છીએ, કરોડો વર્ષ પહેલા આપણા પૂર્વજોએ પીધું એ જ પાણી છે. ખાલી આખું રિસાયકલ થતું, આખી પ્રોસેસ છે બધી કુદરત. વિજ્ઞાન પણ કહે છે કોઈ પણ વસ્તુનો નાશ ન થાય. પદાર્થનું શક્તિમાં અને શક્તિનું પદાર્થમાં રૂપાંતર થાય. પાણીને ગરમ કરો તો વરાળ બને, એમાંથી વાદળ બધા, એ જ પાણી પાછું વરસાદના રૂપમાં વરસે. આખી બાષ્પીભવનની એ જ પ્રક્રિયા સાયકલ ચાલતી રહેશે. લાકડાને સળગાવો તો કોલસો બને, કોલસામાંથી રાખ થાય, એમાંથી એનર્જી ક્રિએટ થાય, પણ એનો નાશ ન થાય. કેમ કે આ જગતનું સર્જન ભગવાને પોતે કરે. સંસાર અહંતા મમતાથી ઉભો કરીએ છીએ. હું અને મારું, આ બે થી જે બંધન બંધાય એનું નામ છે સંસાર. હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાનતાને. અંગ્રેજીમાં કહેવાય છે આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. પણ આઈને આડો કરો તો એ છે એટલે બ્રિજ બની જાય, ઠાકોરજી સુધી પહોંચી શકાય. હું ઠાકોરજીની સેવા કરું છું, હું ઠાકોરજીને આભૂષણો ધરાવું છું, હું ઠાકોરજીને ધન ભેટ ધરું છું, હું ભગવાનના મંદિરો બંધાવું છું. બહુ સુંદર શ્લોક છે ભાગવતજીમાં. આપણે ભૂલી જઈએ છીએ જે ભગવાનને લક્ષ્મી જેવી પત્ની છે ને આપણે શું ધન આપી શકવાના? તો કૃપા કરીને એ સ્વીકારે છે, એમની કૃપા છે. અન્નપૂર્ણા જેવી દાસીઓ જેના દરબારમાં છે ને આપણે શું સામગ્રી રોગાવી શકવાના? કૌસ્તુભ મણિ જેવું આભૂષણ જે ધરે એને આપણે શું સોનાનું આભૂષણ ધરાવી શકીએ? અરે જે ગૌલોક ધામમાં નંદાલયમાં બિરાજે, કયા મંદિરમાં આપણે પધરાવી શકીએ? ગરુડ જેવું જેનું સિંહાસન છે, વાહન છે, આપણે કયું આસન પધરાવી દઈએ? આપણે પ્રભુને વંદન સિવાય બીજું કંઈ ન કરી શકીએ. આ જે કંઈ આપણને મળ્યું છે ને એ પ્રભુએ આપ્યું છે, અને પ્રભુએ આપેલું આપણે પ્રભુને અર્પણ કરી. આપણું કહી દઈએ. તમે એમ કહેશો આ બધું મારું છે, મારી મહેનતથી કમાયો છું. ભગવાન કહેશે ઉભો રહે, તારા જન્મ વખતનો ફોટો મેં પાડ્યો છે, શું લઈને આવ્યો હતો? તારું છે તો લઈ જા, છૂટ છે લઈ જવાની, લઈ જઈ શકવાના. એટલે હું અને મારું આ બંને બાધક. હું કોણ? દાસો હમ. હે કૃષ્ણ, હું તમારો દાસ. મહાપ્રભુજીએ બતાવ્યું છે દાસ ભાવથી અહમનું સમર્પણ, દીનતા. બીજું પતિ મારો, પત્ની મારી, સંતાન મારા, ગાડી બંગલા મારા, રૂપિયા મારા, મારું કરતા જીવ મરી જાય પણ પહેરેલા કપડા સાથે આવતા નથી. જેને આપણે પોતાના માનીએ છીએ. આ સંબંધ ક્યાં સુધી કે શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી વધારેમાં વધારે લોકો સ્મશાન સુધી મૂકવા. આજે જે બંગલાને તમે પોતાનો માનો છો બીજાના નામે ટ્રાન્સફર થઈ ગયો છે.
બીજું કોઈ રહેતું હશે, તમારા રૂપિયા બીજો કોઈ વાપરતું હશે. આ બધો સંબંધ શરીર સાથેનો છે. આત્માનો સંબંધ પરમાત્મા સાથે જોડાયેલો છે, જે અનાદિકાળથી છે, એને આપણે ભૂલી જઈએ. અને એ જ આત્માનો સંબંધ પરમાત્મા સાથે જોડવાની દીક્ષાનું નામ છે બ્રહ્મ સંબંધ. જે સંબંધને આપણે ભૂલી ગયા છે એનું પુનર્જોડાણ પ્રભુની સાથે થાય છે. શ્રી મહાપ્રભુજી કરાવ્યું છે. એ જીવ તારા સ્વરૂપને ઓળખ, પ્રભુ જ તારા સ્વામી છે, અંશી તો એનો અંશ હોવાથી તો એનો દાસ છે, અને આત્મા સ્વરૂપે તો એ પરમાત્માનો અંશ છે, અને એ સાચો ધન. હું કોણ? પ્રભુ આપનો દાસ, અને મારો તો પ્રભુ આપ જ મારા સ્વામી. અષ્ટાક્ષર અને પંચાક્ષર મંત્રથી એ સર્વસ્વનું સમર્પણ કરીએ છીએ આપણે, ત્યારે બ્રહ્મ સંબંધ થાય. શ્રી મહાપ્રભુ કહે છે આ મમતાથી મોહ થાય, અને મોહ માણસના દુઃખનું કારણ બને. કોઈ વ્યક્તિ કે વસ્તુ તો દુઃખ ના થાય. લૌકિક ઉદાહરણ આપીને સમજાવું. એક મકાનમાં 50 વર્ષથી આપણે રહીએ છીએ, કેટલી લાગણી થઈ ગઈ હોય. આજે પ્લાસ્ટર કરવા માંડ્યું, લીકેજ શરૂ થયું, આપણે મકાન બીજાને વેચી દીધું, રજીસ્ટ્રેશન પેલાના નામે થઈ ગયું, આપણે બીજે રહેવા ગયા, અને આપણને ખબર પડે કે ગઈકાલ સુધી જે મકાનમાં આપણે રહેતા હતા આજે પડી ગયું, તો દુઃખ થાય ખરા કોઈને? હું તો ત્યારે હાથ છૂટ્યા બચ્યા આપણે, પણ 2 દિવસ પહેલા પડી ગયું હોત તો એટેક આવી જાત, મારું મકાન ગયું. આ મોહ છે ને એ દુઃખનું કારણ બને. મકાન એ નહીં છે, હવે મોહ નથી. દરરોજ સમાચાર પત્રોમાં કે ન્યૂઝ ચેનલોમાં સેંકડો માણસના મરવાના સમાચાર વાંચી સાંભળી. ક્યારે દુઃખ થયું, એક ટંક ખાવાનું છોડી દીધું. મારા દેશમાં જે 50 માણસ મરી ગયા, માથે મરી નથી જવું. પણ એમાં કોઈ એક આપણું સ્વજન હોય, પછી કોળીઓ મોઢામાં ન જાય, દળદળ આંસુ નીકળે. તો વ્યક્તિ કે વસ્તુ દુઃખનું કારણ નથી, પણ એમાં રહેલો મોહ દુઃખનું કારણ છે. અર્જુનને મોહ જ હતો ને કે મારા સ્વજનો સામે કેમ હથિયાર ઉપાડો, ત્યારે ભગવાને ગીતાનો ઉપદેશ આપીએ, મોહનો કાંટો જ કાઢી નાખ્યો. અને એવી જગ્યાએ રથને ઉભો રાખ્યો જ્યાંથી બધા દેખાય. પેલા મોહ ઉપજાવ્યો ને પછી કાંટો કાઢી નાખ્યો. આપણે કેવા જીવ છે કે લૌકિક વસ્તુ કે વ્યક્તિનો વિયોગ સતાવે તો માણસ દુઃખી થાય. કોઈ બહારગામ વિદેશ જતો હોય ને તો એરપોર્ટ પર ભેટીને રડી આપણે, બેટા તું જાય છે મને નહીં ગમે. પાકીટ ક્યાંય ખોવાઈ ગયું હોય તો મનમાં ના ગમે. સોનાની ચેન ક્યાંય પડે તો કેટલા બેચેન થઈ જઈએ. બધી વાતને જવા દો. પેલા મોબાઈલનું નેટવર્ક ના મળતું હોય તો શું થાય? અહીંયા ગયા, ત્યાં ગયા, પેલા ખૂણામાં આગાસી પર ચડ્યા, કેટલા વ્યાકુળ થઈ. કોઈ દિવસ મનમાં દુઃખ થયું કે મારા પ્રભુથી વિખૂટો પડીને આવ્યો છું, મારા પ્રભુ મને ક્યારે મળશે? ગદ્ય મંત્રના શરૂઆતમાં જ કહીએ છીએ કે ભગવાન કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી એ પ્રભુની પ્રાપ્તિ માટે જે તાપ ક્લેશનો આનંદી તિરોભાવ થયો, એવો હું. તો કેવા જોઈએ? કોઈ સરસ ગાયું, માયા की दीवार न तोड़ी और प्रेम प्रभु से तोड़ दिया, क्यों रे मूर्ख पागल मनवा. हरिगुण गाना.